हेलो एंड वेलकम बैक टू जीपीएससी લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ઓડિયો લેક્ચરમાં આઈસ મેજિક વીક 15 એટલે કે તારીખ 10/4/2022 થી 16/4/2022 કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ 2 જોઈશું. સો વિધાઉટ અ ફર્ધર ડ્યુ લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. આજ રોજનો સર્વપ્રથમ ટોપિક છે દિવસ મહિમામાં 10 એપ્રિલ વિશ્વ હોમિયોપેથી દિવસ. ચૈત્ર સુદ નોમ 2 દિવસ ઉજવીએ છીએ. એક છે સ્વામિનારાયણ જન્મ જયંતિ, ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મદિવસ, અને રામનવમી એટલે કે ભગવાન શ્રી રામચંદ્રની જન્મદિવસ ચૈત્ર સુદ નોમના દિવસે. અને ક્યારે હતું આ વખતે તો કે 10 એપ્રિલના રોજ, એટલે આ દિવસે દિવસ આપણે કન્સિડર કર્યું છે. બાકી 10 એપ્રિલના દિવસે વિશ્વ હોમિયોપેથી દિવસ હોય છે. હવે અહીં આપણે વાત કરીશું વિશ્વ હોમિયોપેથી દિવસની. સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જર્મની દેશ છે. આ જર્મની દેશના ડોક્ટર ક્રિશ્ચિયન ફેડરિક સેમ્યુઅલ હાનેમે 1796માં હોમિયોપેથી નામની નવી ચિકિત્સા પદ્ધતિ વિકસાવી હતી. આથી તેમની યાદમાં તેમનો જન્મદિવસ એટલે કે 10 એપ્રિલને આપણે વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે નોંધ આપેલી છે કે ડોક્ટર ક્રિશ્ચિયન ફેડરિક સેમ્યુઅલ હોનમેનનો જન્મ 10 એપ્રિલ 1755ના રોજ જર્મનીમાં થયો હતો. હવે પછીનો ટોપિક છે અદ્યતન પિનાકા MK1 રોકેટ સિસ્ટમ. આ સિસ્ટમને તમે અહીંયા જોઈ શકો છો. આ એક રોકેટ છે જે પિનાકા રોકેટ છે અને એનું પૂરું નામ છે પિનાકા MK1 રોકેટ. હવે તાજેતરમાં ડીઆરડીઓ છે તેના દ્વારા અદ્યતન પિનાકા MK1 રોકેટ સિસ્ટમ EPRSનું રાજસ્થાનના પોખરણ રેન્જમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પરીક્ષણના સમાન સેટના ભાગરૂપે એરિયા ડેનાયલ મ્યુનિશન ADMનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગેન કહું છું, આ પરીક્ષણની સાથે કોનું તો કે સમાન સેટના ભાગરૂપે એરિયા ડિનાયલ મ્યુનિશન ADMનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. હવે કે પિનાકા જે છે, આ પિનાકા એરિયા ડિનાયલ મ્યુનિશન એ દારૂગોળાની એક શ્રેણી છે જેનો ઉપયોગ દુશ્મનને કોઈ ચોક્કસ વિસ્તાર પર કબજો કરતા અથવા પસાર થતા અટકાવવા માટે થાય છે. ઓકે, અહીંયા તમને મેં શું સમજાવ્યું તો કે એરિયા ડિનાયલ મ્યુનિશન શું છે. હવે EPRS શું છે તેની વાત કરીએ તો અદ્યતન પિનાકા MK1 રોકેટ સિસ્ટમ, એને ઇંગ્લિશમાં આપણે શું કહીશું તો કે એનહાન્સ પિનાકા MK1 રોકેટ સિસ્ટમ EPRS. આ શું છે તો કે તે એ પિનાકા સંસ્કરણનું સુધારેલું અદ્યતન સંસ્કરણ છે. પછી એમાં આપેલું છે કે જે છેલ્લા એક દાયકાથી ભારતીય સેનાની સેવામાં કાર્યરત છે. પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાય કે પિનાકા કોની સેવા કરી રહ્યું છે તો કે ભારતીય સેનાની સેવામાં કાર્યરત છે. હવે આ જે પિનાકા છે તેની ડિઝાઇન અને વિકાસ DRDOએ પુણે સ્થિત તેની પ્રયોગશાળા આર્મામેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ ARDE અને હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી HEMRL આ બંનેના સહયોગ દ્વારા વિકસાવવામાં આવી છે. એ તમારે ધ્યાનમાં લેવાનું છે. પછી MK1 અથવા માર્ક 1ની આ અદ્યતન સિસ્ટમની નવી ટ્રાયલ 45 કિમી સુધીની રેન્જ હાંસલ કરી શકે છે, જે ભારતીય સેના માટે એક મોટી સિદ્ધિ છે. એટલે કે આ જે પિનાકા MK1 છે તેની રેન્જ કેટલી છે તો કે 45 કિલોમીટરની તેની રેન્જ છે. આ સિસ્ટમને નવી ટેકનોલોજી સાથે ઉભરતી આવશ્યકતાઓ ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ બાબત પણ તમારે ધ્યાનમાં લઈ લેવાની છે. હવે પિનાકા મિસાઇલ માટે અહીંયા ડેટા આપેલો છે તેની વાત કરી લઈએ. પિનાકા એ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. પિનાકા શું છે તો કે પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે, જેનું નામ ભગવાન શિવના ધનુષના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેને પુણે સ્થિત ARDE અને હાઈ એનર્જી મટીરિયલ રિસર્ચ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવી છે. DRDO દ્વારા 1980ના દાયકાના અંતમાં પિનાકા મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમના વિકાસની શરૂઆત કરવામાં આવી હતી. તેને રશિયાની મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ, જેને ગ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે, ના વિકલ્પ તરીકે વિકસાવવામાં આવી હતી. એટલે કે આની પહેલાં આપણે શું વાપરતા હતા તો કે રશિયન મેડ મલ્ટી બેરલ રોકેટ લોન્ચર ગ્રેડ સિસ્ટમ આપણે ઉપયોગ કરતા હતા. એના શું કહેવાય બિહાફમાં આપણે શું વાપરવાનું ચાલુ કર્યું તો કે પિનાકા મલ્ટી બેરલ રોકેટ સિસ્ટમ આર્મી માટે ઉપયોગમાં લેવાનું ચાલુ કર્યું હતું. હવે 1990ના દાયકાના અંતમાં પિનાકા માર્ક 1ના સફળ પરીક્ષણો પછી 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પ્રથમ વખત યુદ્ધના મેદાનમાં તેનો સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સિસ્ટમની વિશેષતા એ છે કે તે 44 સેકન્ડમાં જે સમયગાળો હોય છે, આ 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સેલ્વો ફાયર કરવા સક્ષમ છે. એટલે કે એક સાથે 44 સેકન્ડમાં તે 12 રોકેટનો જે સેલ્વો હોય છે તે ફાયર કરી શકે છે. એ તેની શું કહેવાય વિશેષતા છે. હવે પછીનો ટોપિક છે દિવસ મહિમામાં 11 એપ્રિલ 2 દિવસ ઉજવીએ છીએ. એક છે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ અને બીજું છે વર્લ્ડ પાર્કિન્સન્સ ડે
એટલે કે વિશ્વ પાર્કિન્સન્સ દિવસ. સર્વપ્રથમ આપણે ચર્ચા કરી લઈએ અહીંયા રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસની. 11 એપ્રિલના રોજ ભારતમાં દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસની ઉજવણી કરનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ છે. ભારતમાં પ્રસૂતિ દરમિયાન માતૃ મૃત્યુ દરમાં ઘટાડો કરવા અંગે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેમ તો કે ભારતમાં જે કસ્તુરબા છે તેમની યાદમાં તેમનો જન્મદિવસ જે છે 11 એપ્રિલ તેને આપણે આ દિવસની ઉજવણી તરીકે જાહેર કર્યો છે. ભારતમાં આ દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? પરીક્ષાલક્ષી ક્વેશ્ચન બની શકે છે. આનો આન્સર આવશે 2003થી ભારતમાં સુરક્ષિત માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોના જન્મદિવસમાં? તો કે કસ્તુરબા ગાંધી. બરાબર. કસ્તુરબા ગાંધીનો જન્મ 11 એપ્રિલ 1869ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે થયો હતો. બરાબર. પછી બીજું આપેલું છે વિશ્વ પાર્કિન્સન દિવસ. પાર્કિન્સન દિવસ છે એક બીમારીને લગતો જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 11 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. એટલે કે પાર્કિન્સન નામની બીમારી અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 11 એપ્રિલના રોજ વિશ્વ પાર્કિન્સન દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાર્કિન્સન શું છે? તો પાર્કિન્સન એ શરીરના સંતુલન સંબંધિત ગંભીર બીમારી છે. જો કે આ બીમારીના કારણો વિશે હજી સુધી ચોક્કસ માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી. ડૉક્ટર જેમ્સ પાર્કિન્સનના નામના જે વ્યક્તિ છે એમણે સૌપ્રથમ 1870માં આ બીમારીની લક્ષણોની શોધ કરી હતી. તમે ડૉક્ટર જેમ્સ પાર્કિન્સનને અહીંયા જોઈ શકો છો. આથી તેની યાદમાં ડૉક્ટર પાર્કિન્સનના જન્મદિવસ એટલે કે 11 એપ્રિલને વિશ્વ પાર્કિન્સન દિવસ તરીકે ઉજવાય છે. ડૉક્ટર જેમ્સ પાર્કિન્સનનો જન્મ 11 એપ્રિલ 1755ના રોજ બ્રિટનના લંડનના સોરિડીસ ખાતે થયો હતો. આ બાબત તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે પછીનો ટોપિક છે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ ગુજરાત. AIIB એટલે કે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક અને વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક ગુજરાતમાં મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે ₹7,500 કરોડની લોન આપશે. બે સંસ્થાઓ ભારત દેશના ગુજરાત રાજ્યને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ માટે 7,500 કરોડની રકમ આપવા જઈ રહી છે લોનના સ્વરૂપે. આ બે સંસ્થા કઈ છે? એક છે એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક અને બીજી કઈ છે? તો કે વિશ્વ બેંક. સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટની માહિતી એકઠી કરવા અને અભ્યાસ કરવા માટે વિશ્વ બેંકના એક પ્રતિનિધિ મંડળે ગાંધીનગરની મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ બેંકના ગ્લોબલ એજ્યુકેશનના ડિરેક્ટર JMA સાયોફાએ કર્યું હતું. પ્રતિનિધિ મંડળે રાજ્યના શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તાજેતરમાં શરૂ કરવામાં આવ્યું હતું અને તે ઇન્ટરેક્ટિવ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી પર નજર રાખવા માટે કરવામાં આવે છે. આ કેન્દ્ર દ્વારા શાળાઓને ઈ-લર્નિંગ પ્રોજેક્ટ પણ પૂરા પાડવામાં આવે છે. હવે વાત કરીએ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે? તો કે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે. મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકાર આગામી 5 વર્ષમાં ₹10,000 કરોડ ખર્ચવાની યોજના ધરાવે છે. રાજ્યની તમામ 5,847 ગ્રાન્ટ ઇન એડ એટલે કે સહાયિત શાળા અને 35,133 સરકારી શાળાઓને આ મિશન હેઠળ આવરી લેવામાં આવશે. આ ઉપરાંત દ્વિભાષી શિક્ષણ પદ્ધતિને પણ મહત્વ આપવામાં આવશે. આ ભંડોળ રાજ્યભરની 41,000 સરકારી અને સહાયક શાળાઓમાં નવા વર્ગખંડો, 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડો, 2,000 નવી કોમ્પ્યુટર લેબ અને 5,000 ટેન્કરિંગ લેબ બનાવવા માટે ખર્ચવામાં આવશે. એક અંદાજ મુજબ આગામી 5 વર્ષમાં લગભગ 1 કરોડ શાળાના વિદ્યાર્થીઓને આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સીધો ફાયદો થશે. હવે પછીનો આપણે ટોપિક છે સંગીત નાટક અકાદમી અને લલિત કલા અકાદમી પુરસ્કારો. ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી M. વેંકૈયા નાયડુએ વર્ષ 2018 માટે સંગીત નાટક પુરસ્કાર અને સંગીત નાટક અકાદમી ફેલોશિપથી 43 પ્રસિદ્ધ કલાકારો જેમાં 4 ફેલો અને 40 પુરસ્કારોનું સન્માન કર્યું છે. આ ઉપરાંત વર્ષ 2021 માટે લલિત કલા અકાદમીની ફેલોશિપ અને રાષ્ટ્રીય પુરસ્કાર પણ તેમના દ્વારા 23 વ્યક્તિઓને જેમાંથી 3 ફેલો છે અને 20 રાષ્ટ્રીય પુરસ્કારો છે એમને એનાયત કરવામાં આવ્યા છે. પ્રથમ હવે વાત કરીએ આમાં સંગીત નાટક અકાદમી ફેલોશિપ
અકાદમી રત્ન અને પુરસ્કારોની. એમાં છે સર્વપ્રથમ સંગીત નાટક અકાદમી ફેલોશિપ. સંગીત નાટક અકાદમી એ રાષ્ટ્રીયતા, જાતિ, ધર્મ, સંપ્રદાય અથવા લિંગના ભેદ વિના સંગીત અકાદમી દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. અકાદમીની ફેલોશિપ એ સૌથી પ્રતિષ્ઠિત અને દુર્લભ સન્માન છે જે એક સમયે વધુમાં વધુ 40 લોકોને એનાયત કરી શકાય છે. અકાદમી ફેલોશિપના સન્માનમાં તામ્રપત્ર અને અગમ વસ્ત્રમ સાથે ₹3 લાખના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. નોંધ આપેલી છે. વર્ષ 2018 માટે સંગીત નાટક અકાદમી ફેલોશિપ મેળવનારમાં સુગ્નશ્રી સોનલ મહાંસી, જતીન ગોસ્વામી, ઝાકિર હુસેન અને તિરુવિદાય મરુદર કુટપીય કલ્યાણ સુંદરમનો સમાવેશ થાય છે. અગેન કહું છું, તિરુવિદાય મરુદર કુટપીય કલ્યાણ સુંદરમનો સમાવેશ થાય છે. હવે વાત કરીએ સંગીત નાટક અકાદમી એવોર્ડની. સંગીત, નૃત્ય, થિયેટર, પરંપરાગત, લોક, આદિવાસી સંગીત, નૃત્ય, થિયેટર કે જે રંગભૂમિ, કઠપૂતળી અને પરફોર્મિંગ આર્ટ્સ વગેરેમાં એકંદર યોગદાન બદલ આ એવોર્ડ આપવામાં આવે છે. પછી છે લલિત કલા અકાદમી પુરસ્કાર. રાષ્ટ્રીય લલિત કલા અકાદમી પુરસ્કાર કલાના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે વ્યક્તિઓને સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. એવોર્ડ મેળવનારાઓની પસંદગી એકેડમી દ્વારા નામાંકિત જજો અથવા નિર્ણાયકોની પ્રતિષ્ઠિત પેનલ દ્વારા કરવામાં આવે છે. નોંધ આપી છે. વર્ષ 2021 માટે લલિત કલા અકાદમીના ફેલો મેળવનારામાં જ્યોતિ ભટ્ટ, હિંમત શાહ અને શ્યામ શર્માનો સમાવેશ થાય છે. પછી આગળ આપેલું છે સંગીત નાટક અકાદમી શું છે? સંગીત નાટક અકાદમી એ સંગીત, નૃત્ય અને નાટક માટેની ભારતની રાષ્ટ્રીય અકાદમી છે. વર્ષ 1952માં ભારત સરકારના તત્કાલીન શિક્ષણ મંત્રાલયના ઠરાવ દ્વારા ડૉક્ટર પી.વી. રાજમન્નાને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે હાલમાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની એક સ્વાયત્ત સંસ્થા છે અને તેની યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણ માટે સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવે છે. અકાદમી પ્રદર્શન કલા અથવા એકેડેમી પરફોર્મિંગ આર્ટ્સના ક્ષેત્રમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ અને પ્રોજેક્ટની સ્થાપના કરે છે અને તેનું ધ્યાન રાખે છે. તેમાંની કેટલીક મહત્વપૂર્ણ યોજના આ મુજબ છે. પ્રથમ છે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા, નવી દિલ્હી, સ્થાપના 1959. બીજું છે જવાહરલાલ નહેરુ મણિપુર ડાન્સ એકેડમી, ઇમ્ફાલ, સ્થાપના 1954. કથક કેન્દ્ર કથક નૃત્યની રાષ્ટ્રીય સંસ્થા, નવી દિલ્હી, સ્થાપના 1964. કુટિયામ, કેરળનું સંસ્કૃત થિયેટર, પૂર્વીય ભારતનું છાઉ નૃત્ય, આસામની ક્ષત્રિય પરંપરા વગેરેને સમર્થન આપવા માટેના રાષ્ટ્રીય પ્રોજેક્ટ, આ બધાનો સમાવેશ થાય છે. લલિત કલા અકાદમી શું છે? આ અકાદમીનું ઉદ્ઘાટન 5 ઓગસ્ટ 1954ના રોજ તત્કાલીન માનનીય શિક્ષણ મંત્રી શ્રી મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા કરવામાં આવ્યું હતું. અકાદમીને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ વર્ષ 1957માં વૈધાનિક સત્તાઓ આપવામાં આવી હતી. તેની શરૂઆતથી તે ભારતીય કલાકારોના સર્જનાત્મક પ્રયાસોને પ્રોત્સાહન આપીને અને તેમની કળાને મોટી સંખ્યામાં લોકો માટે સુલભ બનાવીને સમગ્ર રાષ્ટ્રની સેવા કરી રહી છે. આમ સમગ્ર સંસ્કૃતિની સંવેદનશીલતાને વ્યાખ્યાયિત અને પુનઃવ્યાખ્યાયિત કરી રહી છે, જે દ્રશ્ય કલાના કાર્યક્ષેત્રમાં આવે છે. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? નવી દિલ્હી ખાતે આવેલું છે. આગળનો ટોપિક છે દિવસ મહિમામાં 12 એપ્રિલ, ઇન્ટરનેશનલ ડે ઓફ હ્યુમન સ્પેસ ફ્લાઇટ, વિશ્વ ઉડ્ડયન અને અવકાશી દિવસ. પછી ટોપિક છે ભારતના દરિયાકાંઠાનું ધોવાણ. તાજેતરમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા લોકસભાને માહિતી આપવામાં આવી હતી કે મુખ્ય ભૂમિના 6,907.18 કિમી લાંબા ભારતીય દરિયાકાંઠાના મહત્વના વિસ્તારો પૈકી એક મહત્વપૂર્ણ ક્ષેત્ર તટીય ધોવાણની સ્થિતિમાં છે. વધુમાં ભારતીય દરિયા કિનારામાંથી લગભગ 34% વિસ્તાર ધોવાણની સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જ્યારે 26% દરિયા કિનારો એક અભિવૃદ્ધિ પ્રકૃતિ એટલે કે એક્રિટિંગ નેચર દર્શાવે છે અને બાકીનો 40% દરિયા કિનારો સ્થિર સ્થિતિમાં છે. 1990થી ચેન્નઈ સ્થિત નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ દ્વારા કિનારાના ધોવાણનું નિરીક્ષણ કરવામાં આવે છે અને તે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના કાર્યક્ષેત્ર
હેઠળ આવે છે. GIS મેપિંગ અને રિમોટ સેન્સિંગ ડેટા ટેકનિકનો ઉપયોગ કિનારાના ધોવાણને મોનિટર કરવા માટે કરવામાં આવી રહ્યો છે. દેશની મુખ્ય ભૂમિના લગભગ 6,907.18 કિમી લાંબા દરિયા કિનારાનું 1990 થી 2018 સુધી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. હવે વાત કરીએ ભારતના રાજ્યોમાં ધોવાણનો દર. પશ્ચિમ બંગાળનો દરિયા કિનારો 534.35 કિમી છે. પશ્ચિમ બંગાળ રાજ્યએ 1990 થી 2018 સુધી લગભગ 60.5% ધોવાણનો સામનો કર્યો છે, જે કિલોમીટરમાં કેટલો છે તો કે 323.07 કિમી. કેરળમાં 592.96 કિમીનો દરિયા કિનારો છે અને તેમાં 46.4%, જે કિલોમીટરમાં 275.33 કિમી છે, એનું ધોવાણ થયું છે. તમિલનાડુની વાત કરીએ તો 991.47 કિમીનો દરિયા કિનારો છે, જેમાં 42.7%, એટલે કે 422.94 કિમીનું ધોવાણ નોંધાયું છે. જ્યારે ગુજરાતના દરિયા કિનારાનું 27.06% ધોવાણ નોંધાયું છે. દરિયાકાંઠાના ધોવાણ વિશેની માહિતી અહીં આપેલી છે, તેની વાત કરીએ. દરિયાકાંઠાનું ધોવાણ એક એવી પ્રક્રિયા છે જેમાં મજબૂત મોજાઓના કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલ પૂર તેમની સાથે ખડકો, માટી અથવા રેતીને નીચે એટલે કે સમુદ્રમાં લઈ જાય છે, જેના કારણે સ્થાનિક સમુદ્રનું સ્તર વધે છે. ધોવાણ અને વૃદ્ધિ એકબીજાના પૂરક છે. રેતી અને કાપ એક બાજુથી વહે છે અને દરિયા કિનારે બીજે ક્યાંક જમા થાય છે, જેમનું ધોવાણ જમીન અને માનવ વસવાટને નુકસાન તરફ દોરી જાય છે, કારણ કે દરિયાનું પાણી દરિયાકાંઠાની જમીનના વિસ્તારોને વહન કરે છે. બીજી બાજુ માટીના સંવર્ધનથી જમીનનો વિસ્તાર ઘટે છે, વધે છે. માટીના સંવર્ધનથી જમીનનો વિસ્તાર વધે છે. દરિયાકાંઠાનું ધોવાણ મનોરંજક પ્રવૃત્તિઓ જેમ કે સૂર્યસ્નાન, સ્વિમિંગ, સર્ફિંગ, ફિશિંગ, બોટિંગ વગેરે પર અસર કરે છે. મેંગ્રુવ પરવાળાના ખડકો અને લઘુને તોફાનો અને ધોવાણ સામે શ્રેષ્ઠ સંરક્ષણ માનવામાં આવે છે, કારણ કે તે સમુદ્રી તોફાનોની મોટાભાગની ઉર્જાને વિચલિત કરે છે અને શોષી લે છે. તેથી દરિયા કિનારાની સુરક્ષા તેમજ પર્યાવરણની સુરક્ષા માટે આ કુદરતી સંસાધનો જાળવવા જરૂરી છે. અહીંયા આપેલું છે દરિયાકાંઠાના ધોવાણનું કારણ. પ્રથમ કારણ આપેલું છે કૃત્રિમ અને બીજું આપેલું છે કુદરતી. કૃત્રિમની વાત કરવામાં આવે તો બિન આયોજિત માળખાનું બાંધકામ, નદીના બંધને કારણે કાપના પુરવઠામાં ઘટાડો, દરિયા કિનારા પરથી રેતી દૂર કરવી, ઇનલેટ ચેનલનું ડ્રેજિંગ અને બિન આયોજિત સુધારાઓ. કુદરતી વાત છે અથવા કારણો છે વેવ બ્રેકિંગની ક્રિયા, ગંભીર ચક્રવાતી તોફાનની અસર, દરિયા સપાટીમાં વધારો, ડિફ્લેશન અને ભરતી પ્રવાહ. આ કુદરતી ઘટના વિશે વધુ માહિતી આપી છે. તરંગ ઉર્જાને દરિયાકાંઠાના ધોવાણનું પ્રાથમિક કારણ માનવામાં આવે છે. કુદરતી જોખમો જેમ કે ચક્રવાત, સમુદ્રના પાણીનું થર્મલ વિસ્તરણ, વાવાઝોડા, સુનામી, આબોહવા પરિવર્તનના પરિણામે ખંડીય ગ્લેશિયર અને બરફની ચાદરો ઓગળવાના કારણે ધોવાણને વેગ આપે છે. પછી તટીય પ્રવાહની અહીંયા વાત કરી છે. દરિયાકાંઠાની રેતીના પ્રવાહને પણ દરિયાકાંઠાના ધોવાણના મુખ્ય તારણો પૈકી એક ગણી શકાય છે. દરિયાકાંઠાનો પ્રવાહ પ્રવર્તમાન પ્રવાહોના દ્વારા ઉત્પાદિત મોજાઓ દ્વારા સમુદ્ર તથા તળાવના કિનારા દ્વારા વહન કરવામાં આવતી કાપની કુદરતી હિલચાલનો સંદર્ભ આપે છે. માનવીય પ્રવૃત્તિ અહીંયા આપી છે. રેતીના ખાણકામ અને પરવાળાની ખાણમાં ઘટાડો તરફ દોરી જતા કાંઠાના ધોવાણમાં ફાળો આપે છે. દરિયાકાંઠાની સુરક્ષાની પદ્ધતિઓની વાત કરીએ તો દરિયાકાંઠાની સુરક્ષા પદ્ધતિઓ નીચે મુજબ છે. જેમાંનું પ્રથમ છે કૃત્રિમ બીચ પોષણ, રક્ષાત્મક માળખા, સીવોલ્સ અથવા રિવેટ્સ, કાપના પ્રવાહને રોકવા માટેની રચનાઓ, કૃત્રિમ બીચ પોષણ અને આ રચનાનું સંયોજન, બીચ ગ્રાઉન્ડ વોટર ટેબલ અથવા બીચ ડ્રેનેજ સિસ્ટમનું નિયંત્રણ, શાકભાજીનું વાવેતર અને અંતિમ છે જીઓ સિન્થેટિક ટ્યુબ અથવા બેગનો ઉપયોગ. હવે પછીનું આપણે ટોપિક છે ગુજરાતનું ગૌરવ. યુપીએસસીના નવા ચેરમેન તરીકે ડૉક્ટર મનોજ સોનીની નિમણૂક. યુપીએસસીના નવા ચેરમેન તરીકે ગુજરાતના ડૉક્ટર મનોજ સોનીની નિમણૂક કરવામાં આવી છે. તેઓ પ્રોફેસર પ્રદીપ કુમાર જોશીનું સ્થાન લેશે. ડૉક્ટર મનોજ સોની આંતરરાષ્ટ્રીય સંબંધમાં નિષ્ણાત છે અને તેમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. તેમણે MS યુનિવર્સિટી ઓફ બરોડાના વાઇસ ચાન્સલર તરીકે પણ સેવા આપી હતી. નોંધનીય છે કે તેઓ સ્વતંત્ર ભારતના સૌથી યુવા વાઇસ ચાન્સલર પણ હતા.
17 ફેબ્રુઆરી 1965ના રોજ જન્મેલા ડૉક્ટર મનોજ સોની અગાઉ યુપીએસસીના સભ્ય હતા. યુપીએસસીની વાત કરીએ તો યુપીએસસીનું પૂરું નામ છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. યુપીએસસી એ ભારતના બંધારણ દ્વારા સ્થપાયેલી એક બંધારણીય અથવા તો સંવૈધાનિક સંસ્થા છે. ભારતીય બંધારણના ભાગ 14માં અનુચ્છેદ 315 થી 23 અંતર્ગત યુપીએસસીની જોગવાઈ કરવામાં આવી છે. યુપીએસસીના અધ્યક્ષની નિમણૂકની વાત કરવામાં આવે તો ભારતીય બંધારણના અનુચ્છેદ 316(1) અનુસાર યુપીએસસીના અધ્યક્ષ તથા અન્ય સભ્યોની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. યુપીએસસીના અધ્યક્ષની મુદતની વાત કરવામાં આવે તો બંધારણના અનુચ્છેદ 316(2) અનુસાર યુપીએસસીના અધ્યક્ષ અથવા તો સભ્યોની મુદત 6 વર્ષ અથવા તો 65 વર્ષ એ બેમાંથી જે પહેલા પૂરી થાય તે હોય છે. યુપીએસસીના અધ્યક્ષ બનવા માટેની લાયકાતની વાત કરવામાં આવે તો ભારતીય બંધારણમાં યુપીએસસીના અધ્યક્ષ બનવા માટે કોઈ ચોક્કસ લાયકાતની જોગવાઈ કરવામાં આવી નથી, પરંતુ ભારતીય બંધારણ અનુચ્છેદ 361(1) અનુસાર લોકસેવા આયોગના કુલ સભ્યોમાંથી અડધા સભ્યોને ભારત સરકાર અથવા રાજ્ય સરકારમાં ઓછામાં ઓછા 10 વર્ષ કામ કરવાનો અનુભવ હોવો જરૂરી છે. લોકસેવા આયોગના કાર્યો અંગેની જોગવાઈ અનુચ્છેદ 320 અંતર્ગત કરવામાં આવી છે. ભારતીય બંધારણ અનુચ્છેદ 316 પેટા કલમ 2 પેટા કલમ ક અનુસાર સંઘ લોકસેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો ભારતના રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું આપે છે. અનુચ્છેદ 323 અનુસાર યુપીએસસી દર વર્ષે પોતાનો રિપોર્ટ તૈયાર કરીને રાષ્ટ્રપતિને સોંપે છે. આગળનો ટોપિક છે માધવપુર ગેરનો મેળો. 10 એપ્રિલ 2022ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે માધવપુર મેળાનો શુભારંભ કરાવ્યો હતો. ગુજરાતમાં પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના માધવપુર ખાતે દર વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે લગ્નોત્સવને કેન્દ્રમાં રાખીને ભક્તિ કીર્તનનો 5 દિવસનો માધવપુરનો મેળો ભરાય છે, જે ચૈત્ર સુદ તેરસના દિવસે પૂર્ણ થાય છે. આ મેળાની શરૂઆત લગભગ 13મી સદીની આસપાસ થઈ હોવાનું કહેવાય છે. માધવપુર ગેરમાં ભરાતા મેળાની કથા ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન પ્રસંગથી સાથે જોડાયેલ છે. પુરાણ કથા મુજબ રાજકુમારી લક્ષ્મણજીનું ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિના દિવસે ભરાતા ભવનાથના મેળામાંથી અપહરણ કરીને શ્રી કૃષ્ણ માધવપુર લઈ આવ્યા હતા. ત્યારબાદ અહીં માધવપુરમાં તેમના લગ્ન થયા હતા. ત્યાર પછી તેમની યાદમાં દર વર્ષે અહીં ભારતીય શાસ્ત્રોક્ત વિધિથી લગ્નની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી 5 દિવસ ચાલે છે. આ મેળાનું આયોજન અને બધી વ્યવસ્થા માધવપુરમાં આવેલા પ્રસિદ્ધ માંડવરાયજી મંદિર તરફથી કરવામાં આવે છે. આ પ્રસંગે ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રી ગોપાલ લાલજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનું ફુલેકું નીકળે છે. આ ફુલેકાની ઉજવણી 3 દિવસ ચાલે છે, એટલે કે આ ફુલેકું 3 દિવસ નીકળે છે. ત્યારબાદ જાન આગમન, સ્વાગત, લગ્નવિધિ અને કન્યાદાનના અથવા કન્યા વિદાયના પ્રસંગો યોજાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્ન જ્યાં થયા હતા તે જગ્યા રૂક્ષ્મણી મઠ તરીકે ઓળખવામાં આવે છે. આગળનો ટોપિક છે જલિયાવાલા બાગ હત્યાકાંડની 103મી વર્ષગાંઠ. 13 એપ્રિલ 2022ના રોજ આ 103મી વર્ષગાંઠ થઈ હતી. જલિયાવાલા બાગ હત્યાકાંડની વાત કરવામાં આવે તો આઝાદીની લડત દરમિયાન ભારતમાં રોલેટ એક્ટના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી. ત્યારબાદ સમગ્ર ભારતમાં આ એક્ટના વિરોધમાં વ્યાપક દેખાવો થયા. આથી અંગ્રેજ સરકાર દ્વારા 8 એપ્રિલ 1919ના રોજ હરિયાણાના પલવલ નામના ગામમાંથી મહાત્મા ગાંધીજીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત પંજાબમાંથી પણ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પંજાબમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવેલી ધરપકડના વિરોધમાં 10 એપ્રિલ 1919ના રોજ પંજાબના લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન ખિસલોની પણ ધરપકડ કરવામાં આવી હતી. આથી પોતાના પ્રિય નેતાની ધરપકડ થતાં તેના વિરોધમાં પંજાબના લોકોએ 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગમાં વૈશાખીના તહેવારની ઉજવણીના બહાને એકઠા થયા હતા. અમૃતસરની સ્થિતિ બેકાબૂ થતાં ત્યાં 144ની કલમ તથા માર્શલ લો લાગુ પાડવામાં આવ્યો હતો. અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરને આ બાબતની જાણ થતાં તે લશ્કરી ટુકડી સાથે જલિયાવાલા પહોંચી ગયો હતો અને કોઈપણ જાતની ચેતવણી આપ્યા વિના તેને ગોળીબારનો આદેશ આપ્યો હતો. આ સમયે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 1000થી વધુ લોકો શહીદ થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. બ્રિટિશ ઇતિહાસની આ કલંકરૂપ ઘટનાના દોષિત જનરલ ડાયરનું પૂરું નામ બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ હેરી ડાયર છે. જનરલ ડાયરના આ કૃત્યની તપાસ માટે અંગ્રેજો દ્વારા હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી. જોકે હન્ટર કમિશને આ ઘટનાને જનરલ ડાયર દ્વારા અણસમતથી થયેલી ભૂલ ગણાવી તેને દોષમુક્ત કર્યો હતો. ભારતીયો દ્વારા આ હત્યાકાંડની તપાસ માટે
મદન મોહન માલવીયાની અધ્યક્ષતામાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. આ હત્યાકાંડના વિરોધમાં શ્રી રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડ તથા જમનાદાસ બજાજે રાય બહાદુરની ઉપાધિનો ત્યાગ કર્યો હતો. રોલેટ એક્ટ વિશે વાત કરવામાં આવે તો પ્રથમ વિશ્વયુદ્ધ 1918માં પૂરું થયું હતું અને ત્યારબાદ 6 મહિને હિન્દ સંરક્ષણ ધારાની મુદત પૂરી થતી હોવાથી ક્રાંતિકારી પ્રવૃત્તિને અટકાવવા માટે એન્હાન્સમેન્ટ એન્ડ રેવોલ્યુશનરી એક્ટ નામનો કાયદો ન્યાયાધીશ સિડની રોલેટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેને ટૂંકમાં રોલેટ એક્ટ તરીકે ઓળખવામાં આવે છે. રોલેટ એક્ટની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે. એમાંની પ્રથમ છે, કોઈપણ વ્યક્તિને શંકાને આધારે ધરપકડ કરી શકાતી હતી અને ખાસ અદાલતોમાં કેસ ચલાવીને ન્યાયિક કાર્યવાહી વગર જ સજા કરી શકાતી નથી. અહીંયા નથી નહીં આવે, કરવામાં આવતી હતી. આ કાયદામાં એવી જોગવાઈ હતી કે તમને કોઈપણ જાતની ન્યાયિક કાર્યવાહી કરવામાં નથી આવતી, ડાયરેક્ટ તમને તમારા પર કેસ ચલાવીને તમને સજા કરવામાં આવતી હતી. બરાબર, એ ધ્યાન રાખજો. હવે જલિયાવાલા બાગ સ્મારકની વાત કરવામાં આવે તો ભારતની સંસદ દ્વારા જલિયાવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક એક્ટ 1951 પસાર કરીને જલિયાવાલા બાગને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું. જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. ગાંધીજીએ રોલેટ એક્ટના કાયદાને કાળો કાયદો કહ્યો હતો. મોતીલાલ નહેરુએ નો વકીલ, નો દલીલ, નો અપીલ સાથે રોલેટ એક્ટના કાયદાને સરખાવ્યો હતો. હવે પછીનો ટોપિક છે કે શ્રી હર્ષવર્ધન શ્રીંગલાને ભારતના મુખ્ય G20 સંયોજક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. વર્ષ 2023માં ભારત દ્વારા આયોજિત થનાર G20 સમિટ માટે શ્રી હર્ષવર્ધન શ્રીંગલાને મુખ્ય સંયોજક અથવા તો ચીફ કોર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વર્ષ 2023માં ભારતમાં યોજાનારી G20 સમિટ દેશમાં અત્યાર સુધીની સૌથી મોટી બહુપક્ષીય ઇવેન્ટ છે. આ સમિટ વૈશ્વિક મંચ પર દેશની સમૃદ્ધ સંસ્કૃતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આતિથ્ય અને વિવિધતાને પ્રદર્શિત કરવાની ઉત્તમ તક પૂરી પાડે છે. શ્રી હર્ષવર્ધન શ્રીંગલા ભારતીય વિદેશ સેવા IFS અધિકારી છે. જી સમિટનું આયોજનની વાત કરવામાં આવે તો સર્વપ્રથમ 14-15 નવેમ્બર 2008ના રોજ અમેરિકામાં વોશિંગ્ટન DC ખાતે તેનું આયોજન થયું હતું. પછી હાલમાં જ યોજાઈ ગયેલી કઈ છે તો કે 16મી, ક્યાં તો કે 30 ઓક્ટોબર 2021ના રોજ ઇટલીમાં રોમ ખાતે. આ 16મી હતી. બરાબર, પ્રથમ ક્યારે હતી તો કે 2008માં, પછી 16મી 2021માં. 17મી ક્યાં યોજાશે તો કે ઇન્ડોનેશિયામાં બાલી ખાતે, અને 18મી 2023માં ભારતમાં નવી દિલ્હી ખાતે. નોંધ આપેલી છે, વર્ષ 2018માં આર્જેન્ટિનાના યોજાયેલી 13મી G20ના સમાપન પ્રસંગે નરેન્દ્ર મોદીએ વર્ષ 2022ની G20 સમિટ ભારતમાં યોજવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ વર્ષ 2020માં નક્કી કર્યું કે ભારત 2022ના બદલે 2023ની G20નું આયોજન કરશે, સમિટનું આયોજન કરશે, જ્યારે વર્ષ 2022ની અધ્યક્ષતા હવે ઇન્ડોનેશિયા કરશે. વધુ અહીંયા આપેલું છે G20 ગ્રુપ ઓફ 20 તરીકે ઓળખવામાં આવે છે. 19 શક્તિશાળી દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. આ સંગઠનના 20 સભ્યોમાં યુરોપિયન યુનિયન ઉપરાંત ભારત, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે. ચીન સિવાય ભારતનો કોઈ પણ અથવા એક પણ પડોશી દેશ G20ના સમૂહનો સભ્ય નથી. સમગ્ર વિશ્વના કુલ GDPના વાત કરવામાં આવે તો આ સમૂહ 90%, વિશ્વ વ્યાપારમાં 75% 80%, વિશ્વની કુલ વસ્તીના 2/3 અને વિશ્વના જે જમીન વિસ્તાર છે તેનો અંદાજે અડધો હિસ્સો આ સમૂહ ધરાવે છે. G20 સમૂહની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999 રોજ થઈ હતી. સરકાર દ્વારા G20 સમિટના આયોજન માટે મુખ્ય સંયોજકની ભૂમિકા બનાવી છે. નોંધનીય છે કે ભારતના કેન્દ્રીય મંત્રી શ્રી પિયુષ ગોયલ G20ના શેરપા તરીકે ચાલુ રહેશે. હવે પછીનો ટોપિક છે રાજ્ય ઉર્જા અને આબોહવા સૂચકાંક, સ્ટેટ એનર્જી એન્ડ ક્લાઇમેટ ઇન્ડેક્સ SECI. તાજેતરમાં નીતિ આયોગે તેને લોન્ચ કર્યો છે. આ પ્રથમ ઇન્ડેક્સ છે જેનો ઉદ્દેશ્ય આબોહવા અને ઉર્જા ક્ષેત્રે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોને ટ્રેક કરવાનો છે. આબોહવા પરિવર્તન અને સ્વચ્છ ઉર્જા સંક્રમણ માટે ભારતના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને ઇન્ડેક્સના પરિમાણો એટલે કે ડાયમેન્શન્સને તૈયાર કરવામાં આવ્યા છે. ઇન્ડેક્સનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઉર્જા વપરાશ, ઉર્જા પહોંચ, ઉર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણની સુરક્ષામાં સુધારો કરવા તરફના તેમના પ્રયાસોના આધારે રાજ્યોનું રેન્કિંગ. રાજ્ય સ્તરે સસ્તું, સુલભ, કાર્યક્ષમ અને સ્વચ્છ ઉર્જા સંક્રમણના કાર્યસૂચિને ચલાવવામાં મદદ કરવી. ઉર્જા અને આબોહવાના વિવિધ પરિમાણો પર રાજ્યો વચ્ચે તંદુરસ્ત સ્પર્ધાને પ્રોત્સાહન આપવું, આ તેના મુખ્ય ઉદ્દેશ્ય છે. માપદંડની વાત કરવામાં આવે તો SECI રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 6 પરિમાણો એટલે કે 6 ડાયમેન્શન પર
રેન્ક આપે છે. આ 6 ડાયમેન્શન્સ કયા છે? એક છે ડિસ્કોમ, કે જેને આપણે પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપની તરીકે ઓળખીએ છીએ, તેનું પ્રદર્શન. સસ્તું એક્સેસ અને ઉર્જા વિશ્વસનીયતા એ બીજું છે. ત્રીજું છે સ્વચ્છ ઉર્જા પહેલ. ચોથું ઉર્જા કાર્યક્ષમતા. પાંચમું છે પર્યાવરણીય સ્થિરતા અને છઠ્ઠું છે નવી પહેલો. વર્ગીકરણની વાત કરીએ તો SECI સ્કોરના પરિણામ એટલે કે રિઝલ્ટના આધારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 3 જૂથમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આમાં પ્રથમ રિઝલ્ટમાં છે ફ્રન્ટ રનર, બીજા રિઝલ્ટમાં છે અચીવર્સ અને ત્રીજા રિઝલ્ટમાં છે એસ્પિરન્ટ્સ. પછી આપેલું છે વિવિધ રાજ્યોની કામગીરી. ગુજરાત, કેરળ, પંજાબને મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચના 3 પરફોર્મર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે ઝારખંડ 18માં, MP 19માં અને છત્તીસગઢ 20માં ક્રમે આ કેટેગરીમાં નીચેના 3 રાજ્યો છે. મોટા રાજ્યોની કેટેગરીમાં ટોચના 3 ગુજરાત પ્રથમ, બીજું કેરળ અને ત્રીજું પંજાબ છે. નાના રાજ્યોની કેટેગરીમાં ટોચના 3 પ્રદર્શન કરનારા રાજ્યોમાં કોણ છે? પ્રથમ ગોવા, મણિપુર અને ત્રિપુરા. જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોની વાત કરવામાં આવે તો પ્રથમ ક્રમે છે ચંદીગઢ, બીજા ક્રમે છે દિલ્હી અને ત્રીજા ક્રમે છે દમણ અને દીવ અને દાદરા નગર હવેલી. હવે નોંધ આપેલી છે ડિસ્કોમ એટલે કે ઉર્જા પહોંચ પ્રદર્શનમાં પંજાબ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય છે, જ્યારે અફોર્ડેબિલિટી અને વિશ્વસનીયતા કેટેગરીમાં કેરળ ટોચ પર રહ્યું હતું. આગળનો ટોપિક છે દિવસ મહિમામાં 14 એપ્રિલ. પ્રથમ છે સમરસતા દિવસ એટલે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ, અને બીજું છે રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિવસ. પ્રથમ ચર્ચા કરીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિ. 14 એપ્રિલ 2022ના રોજ સમગ્ર દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે. વર્ષ 2015થી દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ 14 એપ્રિલ સમરસતા દિવસ અને 26 નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. આ અગાઉ 2016માં ભારત સરકાર દ્વારા ડૉક્ટર બાબા સાહેબની 125મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 2016માં ડૉક્ટર બાબા સાહેબની 125મી જન્મ જયંતિની ઉજવણી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ કરવામાં આવી હતી, જેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડૉક્ટર બાબા સાહેબને વિશ્વના પ્રણેતા કહીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જેમની જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હોય એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રથમ ભારતીય વ્યક્તિ હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સિવાય ફક્ત 2 જ મહાપુરુષો એવા છે કે જેમની જન્મ જયંતિ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મનાવવામાં આવી હોય. તેમાંના એક છે માર્ટિન લુથર કિંગ અને બીજા છે નેલ્સન મંડેલા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, શ્રી માર્ટિન લુથર કિંગ અને શ્રી નેલ્સન મંડેલા વિશ્વમાં માનવાધિકાર સંઘર્ષના મહાન અથવા તો સૌથી મહાન નેતાઓ છે. ડૉક્ટર બાબા સાહેબની જન્મ જયંતિ ડૉક્ટર આંબેડકર જયંતિ અથવા તો શ્રી ભીમરાવ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2015થી તેમની ઉજવણી સમરસતા દિવસ તરીકે પણ કરવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ. અહીંયા આપેલું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો વિસ્તૃત જીવન પરિચય. જન્મની વાત કરવામાં આવે તો 14 એપ્રિલ 1891. ક્યાં થયો હતો જન્મસ્થળ તેમનું? તો કે મહુ, મધ્યપ્રદેશમાં. પૂરું નામ શું છે સાહેબનું? તો કે ડૉક્ટર ભીમરાવ રામજીભાઈ આંબેડકર. ગુલામનું નામ શું છે? તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પિતાનું નામ છે રામજીભાઈ સખપાલ. માતાનું નામ છે શ્રીમતી ભીમાબાઈ. મૂળ વતન અંબાવાડે ગામ, જિલ્લો રત્નાગિરી, મહારાષ્ટ્ર. પુરસ્કાર તેમને કયા આપવામાં આવ્યા છે? તો કે ભારત રત્ન એપ્રિલ 1990ના રોજ. અભ્યાસની વાત કરવામાં આવે તો મુંબઈની એલિફન્ટન હાઈસ્કૂલમાંથી 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડની સહાયથી મુંબઈની એલિફન્ટન કોલેજમાં અભ્યાસ કરી 1912માં અંગ્રેજ મુખ્ય વિષય સાથે BAની પરીક્ષા પાસ કરી. ત્રીજું છે આમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની સહાયથી અમેરિકાના ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી પ્રાચીન ભારતીય વ્યાપાર વિષય ઉપર મહાનિબંધ લખી 1915માં કોલંબિયા યુનિવર્સિટીની MAની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી. 1916માં બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ વિષય પર મહાનિબંધ લખી કોલંબિયા યુનિવર્સિટીમાંથી PhDની ડિગ્રી મેળવીને શ્રી ભીમરાવ આંબેડકરનો ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. ઇંગ્લેન્ડમાં કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરી 1923માં બેરિસ્ટર થયા અને ડૉક્ટર આંબેડકરને તેમના મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન વિષય પર લંડન યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી. લંડનમાં અભ્યાસ પૂર્ણ કરી તેમણે જર્મનીની પ્રસિદ્ધ બોન યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો
પરંતુ ત્યાં લાંબો સમય ન રહ્યા અને ભારત પરત ફર્યા. જૂન 1928માં મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં કાયદાના પ્રોફેસર તરીકે જોડાયા અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ પ્રિય બન્યા. રાષ્ટ્રના વિકાસમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું યોગદાન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના વિકાસમાં અમૂલ્ય યોગદાન છે. એક અર્થશાસ્ત્રી, સમાજશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી અને કાયદાના જાણકાર તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને આધુનિક ભારતના વિકાસનો પાયો નાખ્યો હતો. તેમણે ભારતીય બંધારણનો ડ્રાફ્ટ એટલે કે પ્રારૂપ તૈયાર કર્યું અને તેઓ ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખાયા. આર્થિક અને શૈક્ષણિક દ્રષ્ટિએ પછાત વર્ગોના વિકાસ માટે 1923માં બહિષ્કૃત હિતકારણી સભાની સ્થાપના કરી. ભારતમાંથી જાતિવાદને નાબૂદ કરવા માટે સામાજિક આંદોલનો ચલાવ્યા. જળ સંસાધનો માટેની અસ્પૃશ્યતા દૂર કરવા માટે 1927માં મહારાષ્ટ્રના મહાડમાં પ્રદર્શન નેતૃત્વ કર્યું. 1930માં મહારાષ્ટ્રના નાસિકમાં કાળારામ મંદિરમાં પ્રવેશ માટે આંદોલન નેતૃત્વ કર્યું. સપ્ટેમ્બર 1931માં મળેલી બીજી ગોળમેજી પરિષદમાં ભારતના આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી. ઓગસ્ટ 1936માં સ્વતંત્ર મજૂર પક્ષની સ્થાપના કરી. 1940માં તેમનું પાકિસ્તાન ઉપર વિચારો પુસ્તક પ્રકાશિત થયું. આ ઉપરાંત સુહૃદો કોણ હતા નામનું પુસ્તક લખ્યું અને પ્રકાશિત કરાવ્યું. 20 જુલાઈ 1942ના રોજ તેમણે ભારતના વાઇસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર તરીકે ચાર્જ સંભાળ્યો અને સરકારના લેબર મેમ્બર તરીકે તેમણે પીપલ્સ એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રયાસોને કારણે જ 29 એપ્રિલ 1947ના રોજ બંધારણ સભાએ કાયદા દ્વારા સમગ્ર ભારતમાંથી અસ્પૃશ્યતાને નાબૂદ થયેલી જાહેર કરી. 3 ઓગસ્ટ 1947ના રોજ ભારતની વચગાળાની સરકાર રચાઈ. તેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. આગળ આપ્યું છે કે 29 ઓગસ્ટ 1947ના રોજ ભારતીય બંધારણની રચના માટે ડ્રાફ્ટિંગ સમિતિના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે આઝાદ ભારતના નવા બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કર્યો અને 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભા દ્વારા આ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. વધુ આપ્યું છે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની સ્થાપના તેમના વિચારોથી થઈ હતી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રેરણાથી જ ભારતના નાણાં આયોગ એટલે કે ફાઇનાન્સ કમિશનની સ્થાપના થઈ હતી. દામોદર ઘાટી યોજના, હીરાકોડ યોજના, સોન નદી યોજના જેવા 8 મોટા બંદરોના નિર્માણમાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની મહત્વની ભૂમિકા હતી. ભારતમાં એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની સ્થાપના પણ ડૉક્ટર બાબા સાહેબના વિચારોથી થઈ હતી. ભારતમાં પાણી અને વીજળીની ગ્રીડ સિસ્ટમની સ્થાપના પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું મહત્વનું યોગદાન છે. ભારતને સ્વતંત્ર ચૂંટણી પંચની ભેટ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ આપી છે. નોંધ અહીંયા આપેલી છે. 5 જૂન 1952ના રોજ અમેરિકાના ન્યૂયોર્કની કોલંબિયા યુનિવર્સિટીએ તેમને સર્વોચ્ચ એવી ડૉક્ટર એટ લોની પદવી આપી હતી. 12 જાન્યુઆરી 1953ના રોજ ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ડૉક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવીથી સન્માનિત કર્યા હતા. અને અંતે 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે દિલ્હી ખાતે તેમને અંતિમ શ્વાસ લીધો હતો. 13 એપ્રિલ 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવી દિલ્હી ખાતે ડૉક્ટર બાબા સાહેબ રાષ્ટ્રીય સ્મારકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પંચતીર્થની વાત કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે સંકળાયેલા 5 સ્થળોને પંચતીર્થ તરીકે જાહેર કરી તેનો વિકાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જેમાંનું મહુ મધ્યપ્રદેશ જન્મભૂમિ, નાગપુર મહારાષ્ટ્ર દીક્ષાભૂમિ, લંડન ઇંગ્લેન્ડમાં નિવાસસ્થાન, ડૉક્ટર આંબેડકર સ્મારક નિવાસ, અલીપુર રોડ દિલ્હી મહાપરિનિર્વાણ ભૂમિ અને મુંબઈ મહારાષ્ટ્ર ચૈત્યભૂમિ તરીકે ગણાવી છે. હવે પછીનો ટોપિક છે હેલિના એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. તાજેતરમાં ભારત દ્વારા એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ ATGM હેલિનાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. DRDO અનુસાર તે વિશ્વના સૌથી અદ્યતન એન્ટી ટેન્ક હથિયારોમાંનું એક છે. આ પરીક્ષણ DRDO દ્વારા વિકસિત ત્રીજી પેઢીની ફાયર એન્ડ ફોરગેટ વર્ગની મિસાઇલના માન્યતા પરીક્ષણનો એક ભાગ છે. હેલિના વિશે વાત કરવામાં આવે તો હેલિના ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી હૈદરાબાદ દ્વારા DRDOના મિસાઇલ્સ એન્ડ સ્ટ્રેટેજિક સિસ્ટમ ક્લસ્ટર હેઠળ વિકસાવવામાં આવી છે. વર્ષ 2018થી આ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલની વિશેષતાઓ અહીંયા આપેલી છે. તે 7 કિલોમીટરની રેન્જ ધરાવે છે અને તેને એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરના વેપનાઇઝ વર્ઝન સાથે એકીકરણ કરવા માટે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે. આ મિસાઇલ સિસ્ટમ દિવસ અને રાત્રિના કોઈપણ સમયે લોન્ચ કરી શકાય છે.
તથા તે પરંપરાગત કવચ અને વિસ્ફોટક પ્રતિક્રિયાશીલ કવચ સાથે ક્રૂડ ટેન્કને ભેદવામાં અથવા મારવા સક્ષમ છે. આ મિસાઇલ એરફોર્સ અને આર્મી બંનેમાં હેલિકોપ્ટર સાથે એકીકૃત કરવા માટે વિકસાવવામાં આવી છે. હેલિના એરફોર્સ વર્ઝનને ધ્રુવસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. હેલિના ડાયરેક્ટ હિટ મોડની સાથે સાથે ટોપ અટેક મોડ બંને લક્ષ્ય બનાવી શકે છે. ટોપ અટેક મોડ એટલે કે પ્રક્ષેપણ પછી મિસાઇલ હાઈસ્પીડ સાથે ચોક્કસ ઊંચાઈ સુધી જાય અને પછી નક્કી કરેલા લક્ષ્યને મારવા માટે નીચે તરફ વળે છે. ડાયરેક્ટ હિટ મોડ એટલે કે મિસાઇલ ઓછી ઊંચાઈ પર જઈને સીધા જ લક્ષ્યને અથડાવે છે. વિશેષતાઓ અહીં આપી છે. પાછી રિપીટ કે શું થયું? આ રિપીટ થયું છે એટલે ડાયરેક્ટ આપણે જમ્પ કરી લઈએ અન્ય એન્ટી ટેન્ક મિસાઇલ ઉપર. ડીઆરડીઓએ ટેન્ક વિરોધી મિસાઇલ તકનીકોની શ્રેણી ડિઝાઇન અને વિકસાવી છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. પ્રથમ છે નાગ. તે ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક મિસાઇલ છે જે ફાયર એન્ડ ફોરગેટ સિદ્ધાંત પર આધારિત છે, જે દુશ્મની ટેન્ક ઉપર હુમલો કરવા માટે વિકસાવવામાં આવી છે. MPATGM તે એક મેન પોર્ટેબલ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, જેમાં પાયદળના ઉપયોગ માટે ફાયર એન્ડ ફોરગેટ અને ટોપ એટેક ક્ષમતા સાથે 2.5 કિમીની રેન્જ ધરાવે છે. પછી છે સંત. તે એક સ્માર્ટ સ્ટેન્ડ ઓફ એન્ટી ટેન્ક મિસાઇલ છે, જેને એરફોર્સના ટેન્ક વિરોધી મિશન માટે Mi-35 હેલિકોપ્ટર લોન્ચ કરવા માટે વિકસાવવામાં આવી છે. પછી છે અર્જુન મેન બેટલ ટેન્ક MBT-MK1A. અર્જુન મેન બેટલ ટેન્ક એ લેઝર માર્ગદર્શિત સ્ટીક એટલે કે ચોકસાઈ માર્ગદર્શિત યુદ્ધ સામગ્રી છે. તેમાં સ્વદેશી રીતે વિકસિત 120 mm રાઇફલ્સ અને આર્મર પિયર્સિંગ ફિન સ્ટેબિલાઇઝ ડિસ્ક્રીટ રોબોટ યુદ્ધ સાધનોનો સમાવેશ થાય છે. હવે પછીનો ટોપિક છે ચોથો ભારત US 2+2 ડાયલોગ. તાજેતરમાં વોશિંગ્ટન ડીસીમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા વચ્ચે ચોથો 2+2 સંવાદ યોજાયો હતો. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી અને સંરક્ષણ મંત્રીએ તેના અમેરિકાના સમકક્ષ સાથે મુલાકાત કરી હતી. પ્રથમ અહીં આપેલું છે બેઠકના મુખ્ય મુદ્દાઓ. ભારત અને યુએસએ દ્વિપક્ષીય અંતરિક્ષ સ્થિતિજન્ય જાગૃતતા વ્યવસ્થા કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સંયુક્ત સાયબર ટ્રેનિંગ અને કવાયતને વિસ્તારના ડિફેન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડાયલોગ શરૂ કરવા માટે સંમત થયા છે. યુએસએ ભારપૂર્વક જણાવે છે કે તે ઇન્ડો પેસિફિકમાં સંરક્ષણ ઉદ્યોગના નેતા અને ક્ષેત્રમાં સુરક્ષાના શુદ્ધ પ્રદાતા તરીકે ભારતને સમર્થન આપે છે. આ સંદર્ભમાં નવા પુરવઠા શૃંખલા સહકારના પગલાં રજૂ કરવામાં આવ્યા હતા, જે બંને દેશોને એકબીજાની પ્રાથમિક સંરક્ષણ જરૂરિયાતોને વધુ ઝડપથી સમર્થન મળશે. તેઓ યુક્રેન કટોકટી પર નજીકના પરામર્શ જાળવવા સંમત થયા હતા, જેમાં માનવતાવાદી સહાયતાના પ્રયાસોનો સમાવેશ થાય છે અને નાગરિકોની સામેની ક્રૂર હિંસાની સ્વતંત્ર તપાસને સમર્થન આપ્યું હતું. વધુ અહીં આપ્યું છે યુએસ સાથે ભારતની 2+2 મંત્રણાની સ્થિતિ. અમેરિકા ભારતનું સૌથી જૂનું અને સૌથી મહત્વપૂર્ણ 2+2 સંવાદ ભાગીદાર છે. બંને દેશો વચ્ચે પ્રથમ 2+2 વાટાઘાટો 2018માં ટ્રમ્પ વહીવટતંત્ર દરમિયાન યોજાઈ હતી. ભારત અને અમેરિકાએ ઊંડા સૈન્ય સહયોગ માટે આધારભૂત કરારોની એક ટ્રોયકા પર હસ્તાક્ષર કર્યા છે. આ ટ્રાયકોમાં પ્રથમ છે વર્ષ 2016માં લોજિસ્ટિક એક્શન મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ એટલે કે લેમોવા. બીજું છે 2018માં પ્રથમ 2+2 સંવાદ પછી સંચાર સુસંગતતા અને સુરક્ષા કરાર એટલે કે કોમકાસા. અને ત્રીજું છે વર્ષ 2020માં જીઓસ્પેશિયલ કોર્પોરેશન માટે મૂળભૂત વિનિમય અને સહકાર એટલે કે બેકા. બરાબર. આ ત્રણ ટ્રાયકોમાં ભારતે સહકાર માટે યુએસ સાથે હસ્તાક્ષર કર્યા છે. હવે 2+2 ડાયલોગ એટલે સંવાદની વાત કરીએ તો 2+2 મંત્રીસ્તરીય સંવાદ એ બંને દેશો વચ્ચેની સર્વોચ્ચ સ્તરની સંસ્થાકીય પદ્ધતિ છે. તે સંવાદનું એક સ્વરૂપ છે જ્યાં સંરક્ષણ અને વિદેશ મંત્રી અથવા સચિવ અન્ય દેશના તેમના સમકક્ષોને મળે છે. ભારતની 4 મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારોમાં યુએસ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને રશિયા સાથે 2+2 ડાયલોગ થાય છે. હવે પછીનો ટોપિક છે દિવસ મહિમામાં 15 એપ્રિલ. આ દિવસે 2 દિવસ ઉજવાય છે. એક છે વિશ્વ સંસ્કૃતિ દિવસ, જેને આપણે વર્લ્ડ ડે ઓફ કલ્ચર અથવા યુનિવર્સલ ડે ઓફ કલ્ચર તરીકે ઓળખીએ છીએ, અને બીજું છે વિશ્વ કલા દિવસ, વર્લ્ડ આર્ટ ડે. નેક્સ્ટ ટોપિક છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. 14 એપ્રિલ 2022ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી સંગ્રહાલયમાં ભારતના વડાપ્રધાનોના યોગદાનને પ્રદર્શિત કરવામાં આવશે. આ મ્યુઝિયમની ટિકિટ ખરીદનાર પ્રથમ વ્યક્તિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા. આ મ્યુઝિયમ માત્ર વડાપ્રધાનની ઉપલબ્ધિઓ અને યોગદાન પૂરતું મર્યાદિત નથી. તે દરેક વિષય પરિસ્થિતિ વચ્ચે પણ દેશની લોકશાહીને મજબૂત કરવા, હજારો વર્ષોથી આપણી સંસ્કૃતિમાં ખીલેલા લોકતાંત્રિક મૂલ્યોની મજબૂત
અને બંધારણમાંની અટૂટ સંતાનનું પણ પ્રતીક છે. દૂરદર્શન, પ્રસાર ભારતી, સંસદ ટીવી, ફિલ્મ વિભાગ, મીડિયા ગૃહો જે ભારતીય હોય અથવા વિદેશી હોય, અને સંરક્ષણ મંત્રાલય ઉપરાંત વિદેશી સમાચાર એજન્સીઓ વગેરે જેવી સંસ્થાઓની મદદથી આપણે બીજી વખત રિપીટ થાય છે. આ બધી સંસ્થાઓની મદદથી સંગ્રહાલય માટેની તમામ માહિતી એકત્રિત કરવામાં આવી છે. એટલે કે આ બધા લોકો દ્વારા જે ડેટા આપવામાં આવ્યા તેની મદદથી આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમ તીન મૂર્તિ ભવનમાં નહેરુ મેમોરિયલ મ્યુઝિયમની લાઇબ્રેરીની બાજુમાં 10,000 ચોરસ મીટર જમીન પર બનાવવામાં આવ્યું છે. આ મ્યુઝિયમમાં 43 ગેલેરીઓ હશે. આ મ્યુઝિયમની સામગ્રીઓ વર્ચ્યુઅલ રિયાલિટી, હોલોગ્રામ્સ, એગ્મેન્ટેડ રિયાલિટી, ઇન્ટરેક્ટિવ કિયોસ્ક, મલ્ટીમીડિયા સ્માર્ટફોન એપ્લિકેશન, કોમ્પ્યુટરાઇઝ કાઇનેટિક સ્કલ્પચર્સ, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન વગેરેનો ઉપયોગ કરીને પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ અદ્યતન તકનીકનો ઉપયોગ પ્રદર્શન સામગ્રીને આકર્ષક અને ઇન્ટરેક્ટિવ બનાવવા માટે સક્ષમ બનાવે છે. હવે પછીનો ટોપિક છે યુક્રેનની નેપ્ચ્યુન ક્રૂઝ મિસાઇલ. તાજેતરમાં યુક્રેને દાવો કર્યો હતો કે તેમને કાળા સમુદ્રમાં એટલે કે બ્લેક સીમાં તૈનાત રશિયન કાફલાના મુખ્ય જહાજ મોસ્કાવ પર નેપ્ચ્યુન એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલથી હુમલો કરીને તેને નુકસાન પહોંચાડ્યું છે. હવે જે નેપ્ચ્યુન ક્રૂઝ મિસાઇલ તેની વાત કરવામાં આવે તો તે કોસ્ટલ એન્ટી-શિપ ક્રૂઝ મિસાઇલ છે, જેની મહત્તમ રેન્જ કેટલી છે 300 કિમી. આ મિસાઇલ સિસ્ટમ પરિવહન જહાજો અને યુદ્ધ જહાજોને નષ્ટ કરવા વિકસાવવામાં આવી છે. 6 વર્ષના પરીક્ષણ અને વિકાસના તબક્કામાંથી પસાર થયા પછી માર્ચ 2021માં આ મિસાઇલ સિસ્ટમને યુક્રેનિયન સંરક્ષણ દળોમાં સામેલ કરવામાં આવી હતી. આ ક્રૂઝ મિસાઇલ સેનાએ ઉતાવળમાં વિકસાવી હતી કારણ કે 2014માં ક્રિમિયા પર કબજા બાદથી યુક્રેનના દરિયાકાંઠાના વિસ્તારો પર રશિયાનો ખતરો ઝડપથી વધી રહ્યો હતો. મિસાઇલની ડિઝાઇન રશિયન KH-35 ક્રૂઝ મિસાઇલ પર આધારિત છે, જેને નેટોના AS-20 કાયકના નામથી ઓળખવામાં આવે છે. મોસ્કોવની વાત કરવામાં આવે તો તે રશિયન નૌકાદળની માર્ગદર્શિત મિસાઇલ ક્રૂઝર છે, જેનું નામ મોસ્કો શહેર પરથી રાખવામાં આવ્યું છે. ક્રૂઝર એ વિશાળ સપાટી યુદ્ધ જહાજ છે જે હાઈ સ્પીડ અને ઉચ્ચ ક્રૂઝ ત્રિજ્યા માટે બાંધવામાં આવે છે, જે માત્ર તેના કાફલા અને દરિયાકાંઠાને જ નહીં પરંતુ દુશ્મન રાષ્ટ્રોને પણ નિયંત્રિત કરવા સક્ષમ છે. મોસ્કોને મૂળ રૂપે વર્ષ 1983માં સ્લાવા તરીકે સોંપવામાં આવ્યું હતું. તેને 2000માં અપડેટેડ વેપન સિસ્ટમ અને ઇલેક્ટ્રોનિક્સ સાથે મોસ્કો તરીકે ફરીથી કમિશન કરવામાં આવ્યું હતું. તે રશિયન નૌકાદળના બ્લેક સી ફ્લીટનું ફ્લેગશિપ છે અને તેમાં લગભગ 500 કર્મચારીઓનું દળ છે. પછીનો નેક્સ્ટ ટોપિક છે દિવસ મહિનામાં 16 એપ્રિલ વિશ્વ અનાજ દિવસ તરીકે ઉજવીએ છીએ, અને બીજું છે ચૈત્ર સુદ પૂનમ, જે આપણે હનુમાન જયંતિ તરીકે ઉજવીએ છીએ. ચૈત્ર સુદ પૂનમ એ હનુમાન જયંતિ તો ખરી, પણ આ વખતે 16 એપ્રિલના દિવસે હતું એટલે અહીંયા કન્સિડર કર્યું છે. પછીનો ટોપિક છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબીમાં હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું. 16 એપ્રિલ 2022ના રોજ હનુમાન જયંતિના પાવન પ્રસંગે ગુજરાતના મોરબીમાં હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું છે. દેશના ચારે ખૂણે હનુમાનજી મહારાજની પ્રતિમા બનાવવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ હનુમાનજીની પ્રથમ પ્રતિમા શિમલામાં 2010માં સ્થાપિત કરાઈ હતી, જ્યારે દક્ષિણમાં રામેશ્વરમાં પણ આવી જ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે મોરબીમાં હનુમાનજી મહારાજની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમા મોરબીમાં બાપુ કૃષ્ણાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. મોરબી શહેરના ભરતનગર પાસે ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજી મહારાજની મૂર્તિ સતત 3 વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર થઈ છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે મૂર્તિમાં 7 લાખ રામનું નામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરાયો છે. નેક્સ્ટ ટોપિક છે ઈ-ડાર પોર્ટલ. તાજેતરમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ઈ-ડાર એટલે કે ઈ વિગતવાર અકસ્માત અહેવાલ નામનું પોર્ટલ વિકસાવ્યું છે. આ પોર્ટલ માર્ગ અકસ્માતોની ત્વરિત માહિતી પ્રદાન કરે છે અને અકસ્માત વળતરના દાવાઓના ઝડપી સમાધાનમાં મદદ કરે છે, જેથી પીડિતોને જે પરિવાર હોય છે તેમને રાહત મળી શકે. માર્ગ સલામતી એ મુખ્ય વિકાસલક્ષી અને જાહેર આરોગ્યની ચિંતા છે, જે વિશ્વભરમાં મૃત્યુ અને ઈજાનું કારણ બને છે. ગ્લોબલ રોડ સેફ્ટી સ્ટેટસ રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતો વૈશ્વિક સ્તરે 1.35 મિલિયનથી વધુ મૃત્યુનું કારણ બને છે, જેમાં 90%થી વધુ વિકાસશીલ દેશો અને 11% એકલા ભારતમાં છે. ઈ-ડારનો જે લાભ થવાનો છે તેની વાત કરીએ તો પ્રથમ એનો લાભ થશે ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ. ડિજિટાઇઝ ડિટેઇલ્ડ એક્સિડન્ટ રિપોર્ટ એટલે કે ડાર સરળતાથી એક્સેસ પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. વેબ પોર્ટલ ઇન્ટિગ્રેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ આઈરેડ સાથે લિંક કરવામાં આવશે.
ઇન્ડિકેટેડ રોડ એક્સિડન્ટ ડેટાબેઝ IRADના 90%થી વધુ ડેટાબેઝને એપ્લિકેશન દ્વારા ઈ-ડાર પોર્ટલમાં સીધા જ એક્સેસ કરવામાં આવશે. પોલીસ, રોડ ઓથોરિટી, હોસ્પિટલો વગેરે જેવા હિતધારકોને ઈ-ડાર ફોર્મ માટે બહુ જ ઓછી માહિતી દાખલ કરવાની જરૂર છે. આમ ઈ-ડાર પોર્ટલનું IRADનું એક્સટેન્શન અને વર્ઝન હશે. બોગસ દાવાઓ સાથે વ્યવહાર. ડાર પોર્ટલ અકસ્માતમાં સામેલ વાહનો, અકસ્માતની તારીખ અને FIRની વ્યાપક શોધ કરીને બોગસ દાવા સામે તપાસ કરશે. પછી છે ક્રોસ પ્લેટફોર્મ લિંક. વાહન અને ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો મેળવવા અને વાહનોની નોંધણી માટે પોર્ટલ અન્ય પોર્ટલ સાથે લિંક કરવામાં આવશે. અને પછી છે એક્સિડન્ટ હોટસ્પોટની ઓળખ. એક્સિડન્ટ હોટસ્પોટની ઓળખ પણ કરવામાં આવશે, જેથી કરીને આ હોટસ્પોટ પર અકસ્માતો ટાળવા માટે ઉકેલો શોધી શકાય. વિદ્યાર્થી મિત્રો, વીક 15ના PDF સમયનો ભાગ 2 પૂર્ણ અહીંયા કરીએ. મળી આવતા વિડીયોમાં, ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.